નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રથયાત્રા દરમિયાન અમદાવાદના રહીશો બહાર નહીં નીકળે, એટલે કે રથયાત્રા જોવા માટે ઘરે બેસીને ટીવી પર જ જુએ. કારણ શું? તો કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. હવે આ સમાચાર જાણીને મોટે ભાગના પ્રજાને નવાઈ લાગી છે અને હસવું પણ આવ્યું છે કે કોરોના તમને રથયાત્રા વખતે જ યાદ આવે છે, હિન્દુ તહેવારો વખતે જ યાદ આવે છે. તમે આટલા બધા તાઇફા કર્યા, પીઆઈએલની પેલી આપણે ક્રિકેટ મેચની ફાઇનલ ટુર્નામેન્ટ અહીંયા રાખી, પછી તિરંગા યાત્રાઓ મોટી મોટી કાઢી, વડાપ્રધાનના રોડ શો કર્યા, આ બધું કર્યું, તારે તમને કોરોના યાદ નહીં આવ્યો. અને કોરોના યાદ આવ્યો તો કોરોનાની તમે કોઈ એની મર્યાદા તો બહાર પાડી નથી કે આ સમય મર્યાદા દરમિયાન આટલા માણસો ભેગા થઈ શકે, નહીં થઈ શકે, જે 2020-21ના સમયમાં થયું હતું. આ બાબત પર આપણી સાથે આજે વધારે વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, આજ તો કોરોના આપણે અગાઉ પણ આપણે એક બે વિડીયો બનાવ્યા છે કે કોરોના એટલો ઘાતક નથી અને શરદી ખાંસીની જેમ સામાન્ય થઈને મટી જાય છે. અને કોઈ ખોટું ડર ઊભો કરીને આપણે એનું એ પણ કરવા નથી માંગતા. સમાજમાં એનો એટલે ઊંડા પ્રત્યાઘાત આવે કે વિરોધી પ્રત્યાઘાત આવે. પરંતુ આ સરકારની જે ડબલ સ્ટાન્ડર્ડ નીતિ છે એ બાબતે આપણે આજે વાત કરવી છે. જી બિલકુલ. ડબલ સ્ટાન્ડર્ડ એટલા માટે જ છે સાહેબ કે એ લોકો જે તાઇફા કરવા માટે લોકોને એકત્ર કરે છે અને લોકોને ભેગા કરવાને ટોળાશાહીમાં શાસન કરવું એ લોકોની ફિતરત છે. હવે જ્યારે રથયાત્રા જેવો પવિત્ર તહેવાર વર્ષમાં એક વખત આવે અને અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને એ લોકો ડામવાનો પ્રયાસ કરે, લોકો એમાં ઓછા આવે એવા પ્રયત્ન કરે, નો ડાઉટ આપણે એક જાગૃત નાગરિક તરીકે લોકો સ્વયંભૂ ઓછી સંખ્યામાં આવે તો એ વસ્તુ આખી અલગ છે. પરંતુ સરકાર એક તરફ આવા પ્રકારના તાઇફા કરે છે. હું તમને કહું, 21 જૂને હમણાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે, એના માટેના સરકારી આયોજનો થઈ રહ્યા છે. ત્યાં લોકો ભેગા થશે તો શું એ લોકોને કોરોના નહીં થાય? એટલે સરકારી કાર્યક્રમમાં હાજરી આપનારને કોરોનાનું ઇન્ફેક્શન નથી લાગતું અને બાકી આવા કોઈ ધાર્મિક તહેવારમાં કોઈ આવે તો એ લોકોને ઇન્ફેક્શન લાગી જાય છે. આ કયા પ્રકારની એ લોકોની નીતિ છે? કયા પ્રકારના એ લોકો આ બધા સ્ટેટમેન્ટો આપી રહ્યા છે? કોઈ પણ પ્રકારે વિચાર કર્યા વગર એ લોકો બોલી રહ્યા છે અને વિચાર કર્યા વગર જ બધું અમલ કરાવી દેવું છે અને પ્રજા પાસે. તમે એસઓપી જાહેર નથી કરી કોરોનાની. હજી કોરોના કોઈ એટલી ગંભીર બીમારી નથી. WHO એ પણ કહી દીધું છે કે આ બધી લહેર ને આ બધું તો આવતું રહેવાનું અને જતું રહેવાનું. એક સમય વિક્રમભાઈ, હું તમને યાદ કરાવું કે સ્વાઇન ફ્લૂનો ખૂબ ડર હતો લોકોમાં. સ્વાઇન ફ્લૂ નવું આવ્યો ત્યારે ખૂબ ડર હતો લોકોમાં. ત્યારે લોકો એસઓપી નું પાલન કરતા હતા. એ વખતે આવી બધો કોઈ હાવ નહોતો અને આ લોકો નવાઈ એ વાતની લાગે છે કે આ લોકો એક તરફ એમ કહે છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી અને બીજી તરફ આપણા ધાર્મિક તહેવારો આવે, રથયાત્રા જેવા પવિત્ર તહેવારો આવે ત્યારે એ લોકો ના કહે છે. ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં તો ભવ્ય રથયાત્રા નીકળશે. એમાં તો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં લોકો ત્યાં જોડાય છે આ રથયાત્રાની અંદર અને 7-7 દિવસ સુધી એ રથયાત્રા ફરતી રહે છે. તો આપણે ત્યાં તો એવી કોઈ પરિસ્થિતિ નથી. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 4 થી 5 રથયાત્રાઓ નીકળે છે. હમણાં ખાલી અમદાવાદ શહેર પૂરતી વાત કરી છે. જી બિલકુલ મંત્રી, એટલે અમદાવાદ શહેરની વાત કરી છે, પણ અમદાવાદ હોય કે સુરત, કોરોના જો ઇન્ફેક્શન લાગવાનું છે એનું અને કોરોના ફેલાવાનો છે તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ રથયાત્રામાં એ ફેલાઈ શકે છે ને. એના માટે કોઈ કોરોના તો એવું જોવાના નથી ને કે કોરોનાના વાયરસ એવું જોવાના નથી કે આ ભગવાનની યાત્રામાં આવ્યો છે તો એને ઇન્ફેક્શન નહીં લગાડવું. પરંતુ નવાઈની વાત એ લાગે છે વિક્રમભાઈ આખી બાબતમાં કે તમારા રાજકીય તાઇફાઓ વખતે તમે પબ્લિકના ટોળા ભેગા કરો છો, ભાડુતી માણસો લાવો છો અને પછી તાઇફા કરો છો, ત્યારે તમને આ કોઈ એસઓપી યાદ નથી આવતી? કોઈ કોરોનાના કેસ વધી જશે એવું કંઈ યાદ નથી આવતું? હાઉડી ટર્મ તમે જ કર્યું હતું એક વખતમાં, કોરોનાના જ સમયની અંદર એ કર્યું હતું. ત્યાર પછી અમદાવાદમાં અને ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો. તો આવા તો અસંખ્ય દાખલા આપી શકાય કે સરકારી કાર્યક્રમોમાં આ લોકોને કોઈ એસઓપી નડતી નથી અને બાકીના ધાર્મિક કાર્યક્રમો આવે, ખાસ કરીને હિન્દુઓના તહેવાર આવે ત્યારે એ લોકોને આ બધી વાતો યાદ આવે છે. અને કિરીટભાઈ, ખાસ કરીને આપણે જ્યારે 2020-21-22માં કોરોનાનું કહેર હતો ત્યારે પણ હું અંગે રીતે માનતો હતો કે એ સરકાર ઓવર રિએક્ટ કરી રહી છે કે જાહેર કાર્યક્રમો, લગ્નમાં 50થી વધારે વ્યક્તિઓ ભેગા નહીં થશે કે આ બધું એનાથી કંઈ બહુ ફેર નહોતો પડતો. અને કોરોનામાં મેં તો બહુ રિસર્ચ પણ કર્યું, સર્વે પણ કર્યો છે કે જે હોસ્પિટલમાં દાખલ થતા હતા એમના જ મૃત્યુ થયા છે. ઘરે રહીને જેમણે સારવાર કરી એમાં ભાગ્ય નહીં, મેં તો એક પણ મૃત્યુ જોયું નથી. એટલે કોરોના બાબતે એક તો આ લોકો જાણકારી પણ નથી પ્રોપર. WHO પણ ખોટું પડેલું એ વખતે. અને ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી છે એટલે એમ માને છે કે આરોગ્ય મંત્રી તરીકે મારી ફરજ ખાલી એક સ્ટેટમેન્ટ આપવાનો અને પાછળ ભાજપનો પ્રવક્તા પણ છે
એટલે એક છાપામાં આપી દેવાનું પ્રેસ નોટ કે ભાઈ મારે તો એમ કે આ લોકો ઓછા આવે એ મારી ફરજ છે કહેવાની. પરંતુ એને કારણે કદાચ કેટલાક લોકોમાં ખોટો ભય પણ ફેલાય કે કોરોના આટલો બધો ખતરનાક છે કે લોકોએ ભેગા નહીં શકવું જોઈએ. તો પછી જે આપણે મૂળ વાત છે તો કોઈ જગ્યાએ ભેગા નહીં થવું જોઈએ. અને પહેલી વાત તો એક છે કે કોરોના હોવા છતાં રૂટીન બધું કામકાજ ચાલુ છે, જે ચાલુ જ રહેવું જોઈએ આપણે માનીએ છીએ. કારણ કે નહીં તો તમે લોકડાઉન કરશો ને બધું બંધ કરી દેશો તો પાછું આ ઇકોનોમી શું, ગરીબ માણસ ક્યાં જશે? પાછા બધા એક રીરન થશે 2020-21નું. અને હવે તો કોરોના સાથે જીવતા શીખવું જ પડશે આપણે, કારણ કે આખી જિંદગી વર્ષોના વર્ષો રહેવાના છે વાયરસ. એ વાયરસ ગયા પણ નહોતા, વાયરસ અહીંયા જ હતા, પણ કોઈ તપાસ સાદું ફ્લૂ થઈ જાય એમ માનીને દવા લઈને મટી જતા હતા. કોઈ કોરોનાની તપાસ કરાવતું નહીં હતું. હવે છાપામાં આવવા માંડ્યું કે આજે 15 કેસ થયા, 18, એટલે બધા ડરીને તપાસ કરવા માંડી. એટલે ખબર પડી કે ભાઈ કોરોના છે. પણ આ કોરોના સાથે જીવતો પણ શીખી જવું પડશે. ચોક્કસપણે કોરોના સાથે જીવતા આપણે શીખવું જ પડશે. 19-20માં જે કોરોનાના કેસ વધ્યા હતા અને જે હેવો કંઈક ઊભો થઈ ગયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો, એના કારણે કેટલાક તો ગભરાટથી મરી ગયા છે સાહેબ. કેટલાક લોકો એ રીતે મર્યા છે. અને બીજી વસ્તુ કે આપણી બોડી કુદરતે એવું આપણું શરીર બનાવ્યું છે કે કોઈ પણ નવા પ્રકારનો વાયરસ આવે તો એને સામે એન્ટીબોડી થોડા સમયની અંદર એ ડેવલપ થઈ જતી હોય છે. તમે એક તરફ એવો દાવો કરો છો કે અમે 150% વેક્સિનેશન કર્યું છે, 200 કરોડ લોકોને વેક્સિન આપી છે, 200 કરોડ વેક્સિનના ડોઝ આપ્યા છે, આવી એક તરફ તમે વાત કરો છો, બીજી તરફ તમે આ પ્રકારની વાત કરો છો. વિક્રમભાઈ, એક નવાઈની વાત બીજી એ પણ છે કે સમગ્ર પૃથ્વીના વાતાવરણની અંદર 33,000થી વધારે વાયરસ છે. આવા પ્રકારના 33,000થી વધારે વાયરસ છે. અને આ કહેવાતું મોડર્ન સાયન્સ, અત્યારના મોડર્ન સાયન્સ પાસે માત્ર 3,000 વાયરસની નામ અને ઓળખ છે. એની ટ્રીટમેન્ટ છે એ તો કોઈ દાવો જ ન કરી શકે, કેમ કે કોરોનાની દવા આજની તારીખમાં કોઈ જગ્યાએ કોઈ એમ નથી કહેતું કે આનાથી કોરોના તમને મટી જાય છે. રેમડેસિવિર નામના ઇન્જેક્શનો લોકોને ગાંડાની જેમ આપ્યા. ભારતીય જનતા પાર્ટીએ પણ એનું વિતરણ કર્યું. અને રેમડેસિવિર શું છે? એ તો કોઈને વાની બીમારી હોય એ લોકોને આ ઇન્જેક્શનો આપવામાં આવે છે. કોઈ ડોક્ટરે ચલાવ્યું કે આનાથી કોરોનાની રિકવરી થાય છે. કોઈ વ્યક્તિના બોડીમાં કઈ રીતનું એનું રિએક્શન આવે છે, દવાને કઈ રીતે રિએક્ટ કરે છે, એના ઉપર આખી બાબત આધાર રાખે છે. આવા સંજોગોની અંદર અને હજુ તો કોરોનાનું એમ કહી શકાય કે આ ખોટો મીડિયાના કારણે પણ થોડોક હાવ ઊભો થઈ રહ્યો છે વધારે, કે 3 કેસ આવ્યા, 5 કેસ આવ્યા. હું એમ કહું કે તમને કે ગુજરાતની અંદર કોરોનાના કેસ કરતા મેલેરિયા, જોન્ડિસ, ટાઇફોઇડના કેસ વધારે હશે. જી ચોક્કસ, બરોબર છે. આ 80 લાખની સુરતની વસ્તીમાં કે 1 કરોડ, 1.25 કરોડની વસ્તીમાં 15 કેસ આવે કોરોનાના, અથવા સુરતમાં 3 થી 5 કેસ આવતા હોય તો એના કારણે આટલું બધું ગભરાવાની જરૂર નથી. અને ખાસ કરીને આવા ધાર્મિક તહેવારો વખતે આવા પ્રકારનું વાત કરવી એ ખોટી વાત છે. હમણાં 15 દિવસ પછી એ તમારું આ રથયાત્રાના લગભગ 1-1.5 મહિના પછી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. ત્યારે શું કરશો? બીજી વસ્તુ કે રાજ્યની તમામ શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે. તમામ શાળાઓની અંદર બાળકો આવી રહ્યા છે, ભણી રહ્યા છે. ત્યાં હજારોની સંખ્યામાં બાળકો ભણે છે મોટા મોટા કેમ્પસની અંદર. સુરત શહેરની આપણે વાત કરીએ પર્ટિક્યુલર તો મોટા મોટા ટેક્સટાઇલ માર્કેટો છે, એની અંદર હજારો લોકો રોજ એકત્ર થઈ રહ્યા છે. ડાયમંડ ફેક્ટરીઓમાં લોકો કામ કરી રહ્યા છે. અમદાવાદની અંદર અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર લોકો કામ કરી રહ્યા છે. ત્યાં પણ લોકો ભેગા થાય જ છે. અને એના કારણે ફેલાતું હોય તો એ વાત આખી અલગ જ બની જાય છે. પછી સરકારે સ્ટ્રિક્ટલી ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ અને સ્ટ્રિક્ટલી એને ફોલો કરાવવી જોઈએ લોકો પાસે. તમે નથી લોકડાઉન આપતા, તમે નથી લોક જાગૃતિ માટેના કામ કરતા. માત્ર ને માત્ર ધાર્મિક તહેવાર આવે અથવા રથયાત્રા જેવા તહેવાર આવે કે જેમાં લોકો એકત્ર થતા હોય એટલે તમે આ પ્રમાણેનું કરી દો. કાલે ઉઠીને 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની ઉજવણીમાં તમે તો આ જ પરિસ્થિતિ હશે તો આવા નિર્ણયો લેશો કે લોકો ધાબા ઉપર ઓછી સંખ્યામાં જાય. તમે આજે કહ્યું એટલે મને યાદ આવ્યું, આજે ઉત્તરાયણની વાત કરી. કોરોના વખતે જયારે ઉત્તરાયણ આવતી હતી ત્યારે ધાબા પર તો રિસ્ટ્રિક્શન હતું જ, અમુકથી વધારે માણસ. પણ હાસ્યાસ્પદ એ વાત એ હતી કે ડીજે વગાડવાની પણ ના પાડી હતી. ડીજે ના મ્યુઝિકથી તારે મેં એક દિવ્ય ભાસ્કરના લેખ પણ લખ્યો હતો કે ડીજે ના મ્યુઝિકને કોરોનાના વાયરસને શું લેવા દેવા? ડીજે ની મ્યુઝિક વાગવાથી કોરોનાના વાયરસ આકર્ષાઈને આવવાના છે. એટલે આટલું હાસ્યાસ્પદ બધા એસઓપી બહાર પાડી સરકારે. સર, એમાં એવું કહી શકાય કે થાળી વગાડવાથી કોરોના ભાગી જાય છે અને ડીજે વગાડવાથી કોરોના આવી જાય છે, એવું આપણે કહી શકીએ આમાં તો. એટલે આમાં કિરીટભાઈ આખી વાત એ છે કે આ જે મિનિસ્ટર છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, એમનો અંગત અભિપ્રાય છે કે ગવર્મેન્ટનું સ્ટેન્ડ છે, પણ એનો પોતાનો સ્ટેટમેન્ટ છે કે લોકો ઓછી સંખ્યામાં આવે, લોકો ઓછી સંખ્યામાં બહાર નીકળે, લોકો ટીવી ઉપર રથયાત્રાના દર્શન કરે. અરે ભાઈ, જે લોકોની આસ્થા છે, અમદાવાદની અંદર મને ખબર છે કે સરસપુર વિસ્તાર જે છે અમદાવાદનો, કાલુપુર રેલવે સ્ટેશન પછી જ આવતો, એ ભગવાનનું મોસાળ છે. એવી
અને ત્યાં મામેરું કરવામાં આવે છે ભગવાનનું. અત્યારે હજારોની સંખ્યામાં ભક્તો ત્યાં ભગવાનના દર્શન કરવા આવે છે. મેં એવા લોકોને પણ અમદાવાદમાં જોયા છે કે જે એક પણ વર્ષ રથયાત્રા ચૂક્યા નથી. અમદાવાદની અંદર આવી અને ત્યાં સરસપુરમાં કે ખાડિયામાં કે કોઈ પણ જગ્યાએ જે ભગવાનના દર્શન કરવાનું એક નેમ હોય એ લોકોની, કે જે આસ્થા હોય, તો એ લોકો ક્યારેય પણ, ઇવન હું તમને કહું કે 85-87 ની અંદર જે રથયાત્રાઓ ઉપર હુમલા થયા હતા અને કોમ્યુનલ રાયોટ્સ થયા હતા, ત્યારે પણ આ એવા લોકો હતા કે એ લોકો નિયમિત દર્શન કરતા હતા ભગવાનના, અને રથયાત્રા દરમિયાન એ લોકો જોડાતા હતા એની અંદર. તો લોકોની આસ્થા છે, લોકોનો વિશ્વાસ છે ભગવાન ઉપર, અને લોકોની આસ્થા છે, એની સાથે શા માટે તમે ખિલવાડ કરો છો? તમે આજની તારીખ લખી લો, તમે આજની તારીખથી લઈ અને 15મી ઓગસ્ટ સુધીમાં તમારા જાહેર સરકારી તાઇફાઓ કેટલા છે, કેટલા કાર્યક્રમો છે? હમણાં તમે વાઇબ્રન્ટ ગુજરાત લાવશો, તમે આ લાવશો, તે લાવશો, આખા દેશની અંદર ટ્રેનો ભરી ભરીને લોકો મુસાફરી કરે છે, ત્યાં કોરોના નથી ફેલાતો. એક ટ્રેનની અંદર 2500-3000 મુસાફર હોય છે, ત્યાં તમને લોકોને કંઈ નથી દેખાતું. બસની અંદર એકદમ ભયંકર ભીડની અંદર લોકો મુસાફરી કરે છે. મુંબઈની લોકલ ટ્રેનો તમે જુઓ, એમાં કઈ રીતે લોકો મુસાફરી કરે છે. શ્વાસ લેવાની જગ્યા નથી હોતી. મેટ્રોની અંદર આ પરિસ્થિતિ હોય છે, મુંબઈ અમદાવાદની અંદર. ત્યારે કોરોના નથી ફેલાતો, અને માત્ર ભગવાન જગન્નાથ જ્યારે લોકોને દર્શન આપવા નીકળે ને નગરચર્યા માટે નીકળે, ત્યારે તમને કોરોના ફેલાવાની ભય લાગે છે, અને તમે લોકોને આવી હાસ્યાસ્પદ, હું તો કહીશ કે હાસ્યાસ્પદ અપીલો કરો છો તમે. આના કરતાં તમે સ્ટેટમેન્ટ નહીં આપો, તમે નહીં બોલો કે કઈ જરૂર નથી, લોકો એની આસ્થા પ્રમાણે ને એની વ્યવસ્થા પ્રમાણે કરી લેશે. જી કિરીટભાઈ, આપણે એક જ આશા રાખીએ કે આપણે જે સબકો સંમતિ દે ભગવાન એવું જે કહેવાય છે ને, એની જગ્યાએ એમ કહીએ કે ઋષિકેશ પટેલ ને ભગવાન સદબુદ્ધિ આપે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.